પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. રોમિયોને પત્ર 5મો અધ્યાય અને 2જા વચન પ્રમાણે દેવની મહિમાની આશા. આપણે જે આશા તરફ વધી રહ્યા છે, જે આશા આપણે રાખીએ છીએ, એ દેવની મહિમાની આશા છે. આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તે કૃપામાં ઈસુને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે દેવના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ. એટલે કે દેવના મહિમાની આશામાં આનંદ. અને એ આ વર્ષનો આપણો થીમ છે કે આપણે દેવની મહિમાના આશામાં જીવીએ છીએ. બીજી વાત, આ આશામાં આનંદ કરવાનું કહ્યું છે. ફક્ત દુનિયાવી વસ્તુઓ તો આનંદ નહીં, પણ જીવનમાં આવતી દરેક પરિસ્થિતિઓ ઈશ્વર દ્વારા આપવામાં આવે છે. વિશ્વાસપૂર્ણ આશા ભવિષ્યનો વચનનો આનંદ છે. અને એટલે આશામાં જે આનંદ છે, દેવના મહિમાની જે આશા છે, એ આશામાં આનંદ એ પ્રકારનો આનંદ છે કે દુનિયાવી દ્રષ્ટિએ, જગતની દ્રષ્ટિએ ગમે તેવી પરિસ્થિતિઓ કેમ ના સર્જાય, માંદગી આવે, મુશ્કેલીઓ આવે, તકલીફ આવે, મરણ આવે, પણ એ બધાની સામે આપણે ઝઝૂમીએ, ટકી રહીએ. અને એમાં જે આનંદ છે, એ આપણે ઘણા બધા વચનો અત્યાર સુધી જોયા કે પુનરુત્થાનનો જે આનંદ છે, એ એક આશા છે આપણી. અને એ આશાના આનંદમાં, દેવના મહિમાની આશામાં આપણે જીવીએ છીએ. બીજી વાત, આ દુઃખમાં આપણે ધીરજ ધરવાની જરૂર છે. જે કે આશામાં આનંદ છે, પણ ધીરજ રાખવાની. એટલે કે આજે જે બનાવ બન્યો અથવા મુશ્કેલી આવી, પણ 10 વર્ષ પછી આપણે ભૂલી જઈએ છીએ, કેમ કે 10 વર્ષ પછી આપણી પરિસ્થિતિ જુદી હોય છે. અને એટલે જે દુઃખ, જે સમય આવે, જે પરિસ્થિતિ આવે, એમાં ધીરજ. નિરાશ થવાને બદલે ઈશ્વરની હાજરી અને ભવિષ્યને માટે ઈશ્વરનો જે હેતુ આપણા માટે છે, એની પર વિશ્વાસ રાખી અડગ રહી મુશ્કેલીઓને સહન કરો, તકલીફોને સહન કરો અને દુઃખમાં ધીરજ રાખો. અને ત્રીજી વાત, આ બધી જ પરિસ્થિતિઓમાં પ્રાર્થના જ મોટી વસ્તુ છે. પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેવાનું. દેવની મહિમાની આશા છે, આશામાં આનંદ કરીએ છીએ, આશામાં દુઃખમાં ધીરજ ધરીએ છીએ, પણ એથી વિશેષ પ્રાર્થનામાં સતત લાગુ રહેવાનું. અને પ્રાર્થના દ્વારા ઈશ્વર એની કૃપા આપણી પર રાખે છે. ઈશ્વર સાથે ગમે તેવી પરિસ્થિતિઓમાં વાતચીત દ્વારા, પ્રાર્થના દ્વારા આપણે સંબંધ જાળવી રાખીએ. મુશ્કેલીઓ અને સમસ્યાઓ આવે છે, પણ એ બધાની વચ્ચે ઈશ્વર તરફથી જે શક્તિ પ્રાપ્ત થાય છે, એ માધ્યમ છે પ્રાર્થના. ગમે તેવી પરિસ્થિતિઓ સર્જાય, પણ પ્રાર્થનામાં સતત લાગુ રહેવાનું, એમ આજનું વચન આપણને જણાવે છે. દેવના મહિમાની આશા, આશામાં આનંદ, દુઃખમાં ધીરજ અને પ્રાર્થનામાં સતત લાગુ રહેવાથી આગામી દિવસોની મહિમાની જે આશા છે, એનો આનંદ પ્રભુ આપણને આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક વચન, મુશ્કેલીઓ, દુઃખ, પરિસ્થિતિઓમાં ધીરજથી આગળ વધવાનું, આશામાં આનંદ કરવાનો, મહિમાની આશામાં જીવવાનું, પ્રભુ પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છે, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.